જય ગુરુદેવ. આજે એક વાત તમારી સાથે શેર કરવી છે. આ વાતમાં એવું છે કે અત્યારે ઘણીવાર જે બધા પરિવાર છે ને એ બધા કેવા થતા જાય છે. મતલબ નાના નાના પરિવાર થતા જાય છે. પેલા મોટા કુટુંબ હતા, બધા ભાઈ ભેગા રહેતા હતા. એ ભાઈના મતલબ જે છોકરાઓ છે ને પપ્પાના ભાઈઓ બધા ભેગા રહેતા હતા. ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે. હવે ન્યુક્લિયર ફેમિલી થવા પાછળનું સૌથી મોટામાં મોટું કારણ છે એક સહનશીલતા. જાલ ઘટી રહી છે. હવે સહનશીલતા ઘટી રહેવાનું કારણ સૌથી મોટું એ છે કે લોકોને ફ્રીડમ જોઈએ છે. હવે ફ્રીડમ કોનાથી જોઈએ છે? કે મને આની સાથે નથી ભાવતું, મને આનો મનના વિચાર નથી ગમતા, મને આના મનના વિચાર નથી ગમતા. તો બધા જ લોકોને મારે એક સજેશન છે કે મારું એક સજેશન છે કે તમે એકવાર મંદ બુદ્ધિના આશ્રમે જાઓ તો તમને ખબર પડશે કે આપણને ભગવાને બધું આપી દીધું છે ને. બસ સવાલ એટલે જ છે, બસ ફરિયાદ એટલે જ છે કે મને આની સાથે નથી ફાવતું, આની સાથે ફાવે છે. જે વ્યક્તિ મંદ બુદ્ધિના આશ્રમે જઈ આવો ને તો ખબર પડી જાય કે બસ ભગવાનને થોડુંક ક્યાંક આપણને વધારે આપી દીધું છે કે જેના કારણે આપણે આખો દિવસ ફરિયાદ જ કરીએ છીએ. ત્યાં જાઓ ને એટલે ખબર પડી જાય કે દુનિયાનો એક એવો પાર્ટ છે, આ કુદરતે બનાવેલી દુનિયાનો એક એવો ભાગ છે કે એને કોઈ મતલબ નથી કે એઆઈ ક્યાં સુધી પહોંચ્યું છે, ટેકનોલોજી ક્યાં સુધી પહોંચી છે, લોકો મંગળ ઉપર જાય છે, ચંદ્ર ઉપર જાય છે, એને કોઈ મતલબ નથી. સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે રિયલાઇઝ કરો ત્યાં જઈને તો ખબર પડે કે દુનિયા સાથેની બધી જ દુશ્મની છે ને એ બસ એટલી વારમાં ઝીરો થઈ જશે. બરોબર છે? મારા ખ્યાલથી ગીતા નો વાંચો ને, બરોબર છે, વાંચવી જોઈએ, નો વાંચો ને તોય કાંઈ નહીં, પણ એકવાર મંદ બુદ્ધિના આશ્રમની મુલાકાત લ્યો. નો લેવાનો ટાઈમ મળે તો એકવાર મંદ બુદ્ધિના આશ્રમના વિડીયોઝ યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે, તમે જુઓ કે કદાચ આપણને આમાં કાંઈક ઓછું રાખી દીધું હોત આ બ્રેઇન્સની અંદર અને નર્વસ સિસ્ટમની અંદર, તો શું આપણને એટલા બધા ઝઘડા કરવાનો ટાઈમ મળત? શું આપણે જે અત્યારે કરીએ છીએ યોગ્ય છે? કે શું આપણે હું કરું છું યોગ્ય છે ખરું? બરોબર છે? તો સૌથી પહેલા એક ગુજરાતીમાં બહુ મસ્ત સુવિચાર છે કે શરીર સુખ હોય ને, મતલબ શરીર સ્વસ્થ છે સૌથી મોટું સૌથી પહેલું સુખ છે. તો આમાં જ બધું આવી જાય છે. બરોબર છે? થોડુંક અહીંયા કંઈક બાકી રાખી દીધું હોત ને તો આ બધા ફરિયાદ જ ન હોત ક્યાંક. બરોબર છે? તો આભાર માનો ઈશ્વરનો, અને જે ખોટી માથાકૂટમાં જે પડેલા છે આપણે બધા, એમાંથી થોડા બહાર નીકળીએ. બરોબર છે? અને દુનિયાને થોડીક અલગ રીતે જોવાની ટ્રાય કરીએ, થોડીક સુંદર રીતે જોવાની ટ્રાય કરીએ. નહીં કે સવારથી સાંજ બસ ખાલી પ્રશ્નો અને બસ કંઈક પ્રોબ્લેમ્સ, બસ એ જ કંઈક કાઢી રાખી. હું આમાં બિઝનેસની વાત કરતો જ નથી. હું વાત એ કરવા માંગુ છું કે જે પ્રોબ્લેમ્સ છે, બરોબર છે, એ હકીકતમાં આપણે ઊભા કર્યા છે નહીં, ઊભા કર્યા છે. શું કામ? કે બસ આપણી પાસે તક વધી ગઈ છે. બરોબર છે? બધી વસ્તુ વધી ગઈ છે. એટલા માટે કે એક તમને વિચાર નહીં આવે, એક સિકંદરને જેટલું પ્રાપ્ત કરવું હતું ને અત્યારે લોકો માટે તો છે. બરોબર છે? લોકો પાસે અવેલેબલ છે. સિકંદર પાસે એવી કાર નહોતી, સિકંદર પાસે આવો ફોન નહોતા, સિકંદર પાસે આવું ઇન્ટરનેટ કનેક્શન નહોતું, સિકંદર પાસે આવા એર કન્ડિશનર્સ નહોતા. એટલું પામવા માટે તો એને અડધી દુનિયા પૂરી કરી નાખી હતી. બરોબર છે? તો થોડુંક વિચારો અને જોવો એકવાર, ખાલી સાંભળે નહીં, તમે જોવો એકવાર કે મંદ બુદ્ધિના આશ્રમ પર જાઓ અથવા એના વિડીયોઝ જોવો તો, અને એને તમે પોતાને એ જગ્યા ઉપર રાખીને જોવો કે ભગવાને થોડીક ભૂલચૂક કરી દીધી હોત. ભૂલચૂક મતલબ કે આપણને ત્યાં મૂકી દીધા હોત, આપણી એવી હાલત હોત તો આપણે શું કરત? બરોબર છે? તો થોડુંક બહાર નહીં, થોડુંક અંદર ઉતરીને તમે જુઓ. બરોબર છે? આભાર. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ.